નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના રાંદેર હેલ્થ સેન્ટરનો એક વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે, જેમાં સગર્ભા મહિલાઓના ચેકઅપ સ્થાને એક નર્સની જગ્યાએ એક સફાઈ કામદાર મહિલા બેઠી હતી, જે સગર્ભા મહિલાઓના બ્લડ પ્રેશર અને વજન સહિતનું ચેકઅપ કરે છે। આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે। આ વિડીયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે આપણે અત્યારે રાંદેર હેલ્થ સેન્ટરમાં છીએ। સ્ટ્રેચર માંગ્યું હતું પણ સ્ટ્રેચર આવ્યું નથી, જે બાદ તે વ્યક્તિ સફાઈ કામદાર મહિલાને પૂછે કે તમે અહીંયા કેમ બેઠા છો, તો સફાઈ કામદાર મહિલા કહે છે કે સિસ્ટર કામમાં છે। સિસ્ટર નીચે કેસ પેપરની એન્ટ્રી કરે છે, જે બાદ વિડીયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં, તો સફાઈ કામદાર મહિલા કહે છે કે અમે બીપી અને વજન જ કરીએ છીએ। આથી વિડીયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે તમારા સુપરવાઇઝરને બોલાવો, તો સફાઈ કામદાર મહિલા વિડીયો બંધ કરવાનું કહે છે। વિડીયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે સગર્ભા સ્ત્રીઓ અહીં આવતી હોય છે અને જે જગ્યા પર નર્સ હોવી જોઈએ ત્યાં સફાઈ કામદાર બેન બેસેલા છે। સગર્ભા મહિલાઓની જે ડિટેલ લખવાની હોય ત્યાં નર્સ હોવી જોઈએ, ત્યાં સફાઈ કામદાર બેન બેસેલા છે। મહિલાઓની ડિટેલ લખવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો જવાબદારી કોની? આ વિડીયોના માધ્યમથી નાયબ આરોગ્ય અધિકારીને હું વિનંતી કરીશ કે તમે તસદી લેજો। સુરત પોલીસ કમિશનરને પણ હું વિનંતી કરીશ કે આ બહેનની સામે પગલાં લેવામાં આવે। શેખ મોહમ્મદ સોહેલે જણાવ્યું હતું કે હું રાંદેર વિસ્તારનો રહેવાસી છું અને ગતરોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી, તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં। તે દરમિયાન અમારા વિડીયોની અંદર જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય તે જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગર્ભા સ્ત્રીનું બીપી અને વજન ચેક કરતા હતા અને તેમની હાઇટ ચેક કરતા હતા, જે તદ્દન ખોટું કહેવાય, કારણ કે બ્લડ પ્રેશર ચેક કરવું એ કોઈ નિષ્ણાતનું કામ છે। તેની અંદર કંઈ ખોટું લખાઈ જાય તો એ ખોટાના કારણે ડોક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવને જોખમ આવે, એક માતા અને બીજા તેના પેટમાં રહેના બાળકને, એટલે કે લોકોના જીવ જોખમમાં છે। વધુમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઇટેરિયા 8 પાસ રાખેલો હોય એ કામ જીએનએમ એએનએમ કરેલા લોકોનું કરતા હોય તો લોકોના જીવ જોખમમાં હોય, એવું મારું માનવું છે। અધિકારી ટંડેલ સાહેબ સાથે મારી વાત થઈ, એમને જણાવ્યું હતું કે આજે ભીડ વધારે છે એટલે એમને હેલ્પ માટે બેસાડ્યા છે। જો કે વિડીયોમાં જોઈ શકાય છે તે તદ્દન જુદી વાત છે। આજે પણ એ સફાઈ કામદાર મહિલા એ જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે, તે જાતે હું હમણાં જોઈને આવ્યો છું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। તમે સફાઈ કામદાર છો ને, તો અહીંયા તમે કેવી રીતના અહીંયા નર્સ કાં છે? સિસ્ટર કામમાં છે, તો તમારાથી નહીં બેસાય? સિસ્ટર કામમાં છે। ના, સુપરવાઇઝર કોણ છે? સુપરવાઇઝર કોણ છે? નીચે એન્ટ્રી કરી છે કેસ પેપર। તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં ને? પણ અમારે બીપી વજન જ કરીએ છીએ ને ભાઈ। ના, ખોટી વાત। અમારે તો કામ કરવું જ પડે ને। તમારા સુપરવાઇઝરને બોલાવો, સુપરવાઇઝરને બોલાવો। તમે સોહેલભાઈ આવેલા છે? વિડીયો બંધ કરો, વિડીયો કેમ ચાલે? ના, તમે ખોટી જગ્યાએ બેસેલા છો। અહીંયા પ્રેગ્નેન્ટ લેડી આવે છે, તમે કેવી રીતના બેસી ગયા? કઈ ખોટું થાય તો કેવી રીતના કરશો?